મહેસાણાના ફ્રૂટ માર્કેટમાં બદામ કેરીના ભાવમાં વધારો જોવા મળ્યો અને કેસર કેરીના ભાવ સામાન્ય ઘટેલા નોંધાયા. મહેસાણાના હોલસેલ ફ્રૂટ બજારમાં રોજની 200થી 250 ટન બદામ કેરી આંધ્રપ્રદેશ, હૈદરાબાદ, વિજયવાડા, તેલંગાણાથી આવી રહી છે, જે ઉત્તર ગુજરાત ઉપરાંત રાજસ્થાન સુધી સપ્લાય થાય છે. કેસર કેરી 25% જ હોય તેના ભાવની શક્યતા ઘટવાની શક્યતા નહીવત જોવા મળી છે. બદામ કેરીના ભાવ પ્રમાણમાં આજ રોજ વધેલા જોવા મળ્યા છે. ઉનાળાની સિઝનમાં મહેસાણા જિલ્લામાં કેરીનું આગમન થઈ ગયું છે, પરંતુ ગ્લોબલ વોર્મિંગના કારણે ઉનાળામાં થયેલી કમોસમી માવઠાઓના કારણે કેરીના પાકને ખરાબ અસર થતાં ઉત્પાદનમાં અસર જોવા મળી છે, જેના કારણે મીઠાશ આપતી કેરી ગ્રાહકો અને ખેડૂતો માટે કડવી સાબિત થઈ રહી છે. કેસર કેરીના હોલસેલ ભાવ હાલમાં 200 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. મહેસાણાના હોલસેલ ફ્રૂટ બજારમાં રોજની 200થી 250 ટન બદામ કેરી આવતી હોય છે, જે ઉત્તર ગુજરાત ઉપરાંત રાજસ્થાન સુધી સપ્લાય થતી હોય છે. હાલમાં હોલસેલમાં બદામ કેરીના ભાવ 20થી 70 રૂપિયાના ભાવે જોવા મળી રહ્યા છે અને રિટેલમાં આ ભાવ 100 સુધીના કે 110 સુધીના જોવા મળ્યા છે. જો વધારે વરસાદ થાય તો ભાવ ઓછા થાય તેની શક્યતા છે, પરંતુ હાલ ઓછા માલના લીધે ભાવમાં કંઈ ખાસ ફેર જોવા મળ્યો નથી. હાલ કેસર કેરીના તેમજ બદામ કેરીના ભાવમાં સામાન્ય વધારો નોંધાઈ રહ્યો છે. મહેસાણા ફ્રૂટ માર્કેટના વેપારીઓના જણાવ્યા મુજબ હાલ જ્યાં વરસાદ અને પવન હતો ત્યાં કેરી પડી ગઈ છે, જેના કારણે માલમાં નુકસાની જોવા મળી છે. જોકે કેસર કેરીની આવક બહુ ખાસ નથી. હોલસેલમાં 200 રૂપિયામાં ભાવ વલસાડી કેરીમાં ઘટ્યા છે. કેસર કેરીના ભાવની વાત કરવામાં આવે તો હોલસેલમાં 110 રૂપિયા જેટલા ભાવ જોવા મળ્યા છે. કેસર કેરીના રિટેલમાં ભાવની વાત કરીએ તો 150થી 160 જેટલા ભાવ હાલ બજારમાં નોંધાઈ રહ્યા છે. બદામમાં 2 દિવસથી 10થી 20 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. બદામ કેરીની આવક વધારે નોંધાઈ છે અને અહીંથી 100 કિલોમીટરના વિસ્તારમાં આ કેરીનો સપ્લાય થતો હોય છે. આજે ફ્રૂટ માર્કેટ યાર્ડમાં કેસર કેરીની 2300થી વધારે બોક્સની આવકો જોવા મળી છે, જેના ભાવ હાલ સામાન્ય ઘટેલા નોંધાઈ રહ્યા છે.